બંનેનું રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું. હા જોઈ રહ્યા છો, બે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને બંનેનું છે અને એના ઘરેથી બે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા પકડ્યા છે. આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો. જય હિન્દ મિત્રો, આજે વાઘોડિયા ગામની અંદર દિનેશભાઈ પ્રજાપતિ જેમના ઘરે બે હે સમને છે. આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો. क्या है हाँ आप વિડીયોની અંદર જોડાયેલા રહેજો. અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને આને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે અને એનું રેસ્ક્યુ કરવા માટે હું આવી રહ્યો છું. આપ સૌ લોકો વિડીયોની અંદર બનાવી રહેજો. દિનેશભાઈ પ્રજાપતિના ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા આવતા જેનું રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું. બે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને બંનેનું આપણે રેસ્ક્યુ કરવાનું છે અને ડબ્બાને કોણા પાડવામાં આવ્યા છે કે શ્વાસ લેવા માટે. આ એક ડબ્લું છે અને આ બીજું ડબ્લું છે. જેથી કરીને સાપ શ્વાસ લઈ શકે એના માટે કોણા પાડવામાં આવ્યા છે. આપણે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. ઓકે, આજે દિનેશભાઈ પ્રજાપતિના ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા આવ્યો હતો અને બીજો પણ એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે. બે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે. બંનેનું રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું અને વિડીયોની અંદર બના રહેજો. કઈ રીતે રેસ્ક્યુ કરું છું અને કઈ રીતે એને સાપને રિલીઝ કરું જંગલમાં, આ વિડીયોમાં બના રહેજો જેથી કરીને તમને લોકોને જોવા મળે. એક તો એ પેલો જો આગળ જો આને કર્યો આજે હાલ આને બહાર કાઢો. નાગણી છે. ડબ્બુ આલો કા ડબ્બુ એક જણા ડબ્બુ આલો. જોઈ રહ્યો છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને આને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે. ત્યાં બહાદુર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે અને સાયન્ટિફિક ભાષામાં નાદા નાદા તરીકે ઓળખાય છે. આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે. અને છે ને પેલાને બહાર કાઢવા છે. બે હંગાતે તારી એ મોટો છે. બે નાગણ છે. આ ખીજાયેલી આ હે. આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને બંનેનું રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું. હા, બંને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે. વિડીયો કમ્પ્લીટ આવો છો. ઓકે, હા, બંને સાપનું આપણે રેસ્ક્યુ કરી જંગલમાં રિલીઝ કરશું. આપણે વિડીયોની અંદર જોડાયેલા રહેજો. હા, હવે કટ્ટું એ મસ્ત મજબૂત છે ને પેલું કટું હાલ દેજી બેટા. પેલું કટું હાલ દે બે બે. પેલું ના હોય પેલી બાટલું એટલે પેલું આજ ખોલ આજ ખોલ આજ ખોલ આજ ખોલ. દિનેશભાઈ ઓકે, મૂછું ક્લિયર. નર માદા છે કે બે નર છે? નર માદા. આ બંને સાપનું હવે આપણે પોતાની અંદર તો બીજા મત લ્યા.
કે હવે ફોડું છે ત્યાં એટલે પૂર્વ દેખાય ઓડી ગઈ કો ક્યાં જાય છે પેલી બાજુ જતો રહે પેલી રે અરે આ સાહેબ આ લોકો ડીશો તો યાર હું તમારે ત્યાં ઊભા ઊભા ભાડે બોગા જેમ ને ડીશ ફૂટી પકડે સાહેબ એ ગયો એટલે આ પેલું ફસવાનું સાહેબ જોડે એમ તો થોડા એક કામ કરો ને હા સાહેબ પેલો ડબલ લાવજો ને ડબુ લાવ પેલો ડબુ રે પેલો આનો એક સાપ નહીં ધ્યાન રાખો ઉપર ઉપર મને તો ઉપર 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 લો ઢોકળું લાવો તમારો વિડીયો ઉતારું શું કરું નાખી દો ખાલો ટોક દો એ ભલ જતો ના રે પણ ધ્યાન રાખજો બેટા ઉપર વિડીયો કમ્પ્લીટ કરજો ઓકે ઓકે સાહેબ પૂછડી હેલો તારે છે શું છે ખોઈને બેઠા ઘરમાં જોઈશે ચેક કરજો તમે બચી લઈને જમો હોય તો એટલો ખ્યાલ હે તમે સારું આવશે હા હા તો સાપ નો હતો બહાર આવતો મારો ઓછો અત્યારે પણ સાહેબ બી બાદ જાય તો નહીં આવે છો બધું લાવજો હવે સાહેબ મારો થોડો ફોટો લેવો ને ભેગો સોનાડા એક મિનિટ આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પેક્ટ્રલ કોબરા છે અને આપણે રેસ્ક્યુ કરી ડબ્બાની અંદર ચેક કર્યો છે અને આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે અને આવો ઝેરી સાપ કોઈ પણ વ્યક્તિને જો કરડે અને 2 થી 3 કલાકની અંદર જો ટ્રીટમેન્ટ ના મળે તો વ્યક્તિ મરી શકે છે ભૂવા તાંત્રિક કે જોડે જઈ અને ઝેર ઉતારે તો એવું શક્ય નથી એનાથી કોઈ ઝેર ઉતરે નહીં શક્તિ બને એટલું નજીકની સિવિલ હોસ્પિટલમાં જઈ અને સાપનું એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે પ્લસ બીજું કે આજે દિનેશભાઈ પ્રજાપતિના ઘરેથી બે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા પકડ્યા છે અને કઈ સલામતી જંગલની અંદર રિલીઝ કરું પકડી લઈને જાઓ દિનેશભાઈ છે અને એના ઘરેથી 2 ઇન્ડિયન સ્પેક્ટ્રલ કોબરા પકડ્યા છે આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો અને એ વ્યક્તિ એવા છે કે સાપોને મારતા નથી સાપોનો જીવ બચાવે છે ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવા વન્યજીવ મૂંગા વન્યજીવનો બચાવ કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ એક ઇન્ડિયન સ્પેક્ટ્રલ કોબરા છે આ પણ ઇન્ડિયન સ્પેક્ટ્રલ કોબરા છે બંને ઇન્ડિયન સ્પેક્ટ્રલ કોબરા છે અને આનું રેસ્ક્યુ કરી અને જંગલમાં સહી સલામત રિલીઝ કરશું જય હિન્દ મિત્રો આજે વાઘોડિયા ગામની અંદર દિનેશભાઈ પ્રજાપતિ જેમના ઘરે 2 ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા હતા જેનું રેસ્ક્યુ કરી અને સહી સલામત હવે જંગલની અંદર રિલીઝ કરશું દિનેશભાઈ છે અને એમને ઘરે 2 સાપ આવ્યા છે એને પકડ્યા છે અને હવે આપણે થોડુંક એના જોડે જાણીએ કે શું કહેવા માગે છે તમારું નામ દિનેશભાઈ પ્રજાપતિ અચ્છા હવે તમારા ઘરે આ પહેલાં કેટલી વખત સાપ આવ્યા હતા બહુ વખત આવ્યા તમને બી રેસ્ક્યુ કરાયું હોય એને પહેલાં આવતા સાપુ એના પહેલાં સાપ આવતા ત્યારે શું કરતા કે જવા દેતા હતા અચ્છા જેમ જેમ તેમ જવા દેતા જેમ તેમ અને પછી હવે પછી સાપ જોઈએ પેલા માણસો મારી બી નાખતા હશે પણ અત્યારે તમે આવતા બીકથી કદાચ બીકથી મારી બી નાખશે અત્યારે તમે આવ્યા પછી આ બધા સાપ જેટલા હોય તમને પકડાઈને તમે જંગલની અંદર કરો છો બરાબર એ બી સારું છે પ્લસ સાપ કયા પ્રકારના છે એ સાહેબ અમને સમજણ આપો બરાબર છે હવે આપણે દિનેશભાઈ એવું કહેવા માંગે છે કે ગુજરાતમાં કયા પ્રકારના સાપ છે અને કેટલી સાપની પ્રજાતિ છે કઈ સાપ ઝેરી છે કઈ બિનઝેરી સાપ છે તો એના વિશે હું થોડીક માહિતી આપું છું મારા વિડીયોના માર્ગથી એવું કહેવા માગું છું કે આપણા ગુજરાતની અંદર 53 થી 54 પ્રકારના સાપની પ્રજાતિ હોય છે એની અંદર 4 પ્રજાતિ જે છે એ જ ઝેરી હોય છે એના સિવાયની
બીજી જે 50 પ્રજાતિ છે એ બિનઝેરી સાપ હોય છે, એના કરડવાથી કશું થતું નથી. 4 પ્રકારના સાપ કયા કયા સાપ છે? તો કે પહેલો સૌપ્રથમ કોમન ક્રેટ, એમને ગુજરાતીમાં કાળોતરક કહેવામાં આવે છે, અને બીજું એક એનું નામ છે સાયલેન્ટ કિલર. એને આપણે ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકાય કે એને કાળો સાપ હોય છે, સફેદ 2 લાઈન હોય છે, અને એ રાતના સમયે વધારે પડતો આવતો હોય છે, એટલે એને આપણે નીચાચર પણ કહેવામાં આવે છે. એ સાપ એવો હોય છે કોઈ પણ વ્યક્તિને કરડી જાય તો ખબર પડતી નથી, પણ કોબરા સાપ કરતાં 4 ગણો ઝેરી સાપ આવે છે. અને બીજા નંબરનો સાપ છે એ છે આ ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા, એને ગુજરાતીમાં નાગ કહેવામાં આવે છે, અને ગામડાની ભાષામાં એને ગોગમારસ તરીકે લોકો પૂછતા હોય છે. આ કોબરા સાપ છે એ બીજા નંબરનો સાપ આવે છે. આ કરડવાથી તમારું જે શ્વાસ લેવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે, તમને દેખાવાનું બંધ થઈ જાય છે, અને માણસનું મૃત્યુ થાય છે. અને ત્રીજા નંબરનો સાપ આવે છે રસલ વાઇપર, અજગર જેવો સાપ હોય છે, અને એના કરડવાથી ખૂબ પીડા થાય છે. અને ચોથા નંબરનો સાપ છે સો સ્કેલ વાઇપર, એને ગુજરાતીમાં પડકું કહેવામાં આવે છે. આ 4 પ્રકારના સાપ જ ઝેરી હોય છે, એના સિવાયના બીજા કોઈ પણ સાપ ઝેરી હોતા નથી. દાખલા તરીકે બિનઝેરી સાપ કયા છે? તો કે ધામણ છે, પછી વુલ્ફ સ્નેક છે, એને આપણે વરુણધતી કહેવામાં આવે છે, પછી પાણીનું ડેંડું છે. આ બધા જે સાપ છે એ બિનઝેરી સાપ હોય છે. ઘો છે, અજગર છે, એને ઇન્ડિયન પાયથન કહેવામાં આવે છે અજગરને. આ બધા જે સાપ છે એ બધા બિનઝેરી સાપ છે. તો આવા સાપો કરડે તો કોઈ દવાખાને જવાની જરૂર નથી, પણ જો ઝેરી સાપ કરડે 4 પ્રકારના સાપ મેં તમને કીધા, તો એ લોકોએ એને દવાખાને જવું પડે અને એનું એન્ટીવિનમ લેવું પડે. કોઈ ભુવા તાંત્રિક કોઈ એવો અંધશ્રદ્ધામાં કે હું ઝેર ઉતારું કે આ કરું તે કરું, તો એનાથી કોઈનાથી ઝેર ઉતરતું નથી. બોલો હવે એના સિવાયનો તમારે કોઈ પ્રશ્ન હોય તો કયો. બસ આજ તમારા ઘરે કોઈ સાપ આવ્યો હોય તો કોઈ થાળી નારિયેળ કોઈ ભુવા જોડે જાય, પહેલા એવું કરતા હતા? કોઈ પહેલા કરતા એવું કરતા હતા પહેલા કે ભાઈ ભુવા જોડે જઈને ઝેર ઉતાર એવું? હા, અને ભુવા જોડે તો ઝેર ઉતારવાનો તો ઠીક છે, પહેલા પણ નારિયેળ કરી કે ગોગ મારે જતો રહે છે કે અચ્છા, સરદાર ટૂંકમાં સરદાર, તમારી છે, સરદાર, બરોબર છે. પણ મારો કહેવાનો મતલબ એમ જ છે કે સાપ કરડે તો એન્ટીવિનમ લેવું પડે, તો એના માટે દવાખાને જવું પડે. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર. મને બોલાવી સાપનું રેસ્ક્યુ કરાવ્યું છે, અને તમે આવા વન્યજીવ મૂંગા જે છે સાપો છે એનો જીવ બચાવો છો અને એને રેસ્ક્યુ કરાવો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, કમ્પ્લીટ. દિનેશભાઈ પ્રજાપતિના ઘરેથી બંને ઇન્ડિયન સ્પેક્ટર કોબરા પકડી અને હવે જંગલમાં રિલીઝ કરવા માટે આવ્યો છું. આપ જોઈ રહ્યા છો એનું પાણી છે અને એનો ખોરાક મળી રહી છે, એ રીતે એને જંગલમાં રિલીઝ કરશું. જંગલ બતાવું છે? આગળ આવો. સમજ ના પડતા હતા. સાપના ફોટા નહીં આવતા. ચાલશે? સાપના ફોટા નહીં આવતા. સાપના ફોટા નહીં આવતા એમ કહું. એને સાહેબ કંઈક લાગેલું નહીં? તમે ગાબડે વોકિંગ જો